अलग अलग राज्यों की पेटा चूंटणी पण हती विधानसभानी। उत्तर प्रदेशनी 9 બેઠકની विधानसभानी पेटा चूंटणी हती अने योगी माटे लोकसभा बाद विधानसभामां योग सारा रह्या छे। 9 पैकी 7 બેઠક ઉપર बीजेपी गठबंधनનો विजय थयो छे, જ્યારે 2 બેઠક ઉપર इंडिया गठबंधनનો विजय थयो छे। તમને લાગે છે उत्तर प्रदेशમાં યોગીની શાક બચી ગઈ, બુલડોઝર ચાલ્યું? નહીં, બુલડોઝર તો ચાલ્યું છે, પણ યુપીમાં જે પેલો આજે નિવેદન આપ્યું ને યોગીએ, આખું જે બટેંગે કટેંગે, એ આખું એની ઇમ્પેક્ટ આખી જોવા મળી છે। ખાસ કરીને મહારાષ્ટ્રમાં પણ એની અસર જોવા મળી છે। અને યુપીમાં જે લોકસભાની ચૂંટણીના જે પરિણામો આવ્યા ને, એના પછી લોકોને એમ લાગ્યું છે કે આપણે ખોટી જગ્યાએ મત આપી દીધા છે, એટલે આ વખતે એમણે સાચી જગ્યાએ મત આપ્યો હોય એવું દેખાઈ રહ્યું છે। આપ શું માનો છો? उत्तर प्रदेशની અંદર યોગીનો જાદુ બરકરાર, જે કહેવાતું હતું કે કદાચ વજન ઘટી જશે, પણ યોગીનું વજન ઘટવું શક્ય નથી। ના, યુપીની અંદર યોગીની જે કામગીરી છે અને જે રીતે સરકાર ચલાવી રહ્યા છે, એટલે યુપીની અંદર કોઈ સંજોગોની અંદર યોગીનું વર્ચસ્વ ઘટે કે એમની પકડ ઢીલી થાય એવું ક્યારેય નહીં બને। કારણ કે એ સરકાર તો સારી રીતે ચલાવે છે, પણ હિન્દુત્વના મુદ્દાને લઈને જે રીતે આક્રમક છે, એના કારણે થઈને ત્યાં યુપીની અંદર એમણે ભલે લોકસભામાં જે બી પરિણામો, પણ બાય ઇલેક્શનની અંદર જે આ 9 બેઠકોમાં 7 બેઠકો જીતી અને સાબિત કરી દીધું છે કે એમની પકડ હજી પણ બરકરાર છે અને હજી પણ સક્ષમ છે। અને આજને આજ હજી આગામી વિધાનસભા ચૂંટણીમાં જોવા મળશે ને એમના જ નેતૃત્વમાં કદાચ આગામી વિધાનસભા ચૂંટણી પણ યુપીમાં લડાશે, એમાં પણ કોઈ બેમત નથી। પેટા ચૂંટણીની વાત કરી રહ્યા છીએ તો બિહારની અંદર તમામ બેઠકો ઉપર બીજેપીની જીત છે। બંગાળની અંદર इंडिया गठबंधनની જીત છે, એટલે કે બીજેપીનો કોઈ જાદુ ત્યાં નથી। પણ રાજસ્થાન હોય કે બિહાર કે પછી ઉત્તર પ્રદેશ, બીજેપીને ચોક્કસથી પ્રચંડ પ્રતિસાદ મળ્યો છે મતદાતાનો। જે બાય ઇલેક્શન થાય છે એની જીતને આપ કેવી રીતે મૂલવો છો? બાય ઇલેક્શનની જે જીત, જેમ આપે કહ્યું કે લોકોનો પ્રતિસાદ જે છે એ પ્રચંડ છે। સાથે સાથે આની પહેલાં પણ જેમ આપની સાથે જ અહીંયા ચર્ચા કરી હતી કે જ્યારે હરિયાણામાં જીત્યા હતા તો 2 વખત એટલે એન્ટી ઇન્કમ્બન્સીની જગ્યાએ પ્રો ઇન્કમ્બન્સી જે છે તે આપણને અહીંયા જોવા મળે છે। બીજી જે નકારાત્મક રાજનીતિની જે વાત મારા મિત્ર કરતા હતા ને, તો મહારાષ્ટ્રની જનતા આને ખૂબ જ સરસ રીતે જાણી ગઈ છે। અને મને આનંદ છે ડેમોક્રેસીમાં કે આ લોકોને ખબર પડે છે કે ગરીબોના જ્યારે પીપીપીથી આવાસ બનતા હોય એને તમે ચુનાવી મુદ્દો બનાવો તો એ ખરાબ કહેવાય। તમે એક સમુદાયને ભેગો કરો, એની રેલીઓ કાઢો અને એ લોકોને તમે વર્ગ વિગ્રહ કરો, એ ખોટું કહેવાય। અને એટલે જ યોગીજીએ કીધું હતું કે બટેંગે તો કટેંગે, ને મોદીજીએ કીધું હતું કે એક હે તો સેફ હે। અને મહારાષ્ટ્રની જનતાએ આ યથાર્થ કરીને બતાવ્યું છે કે એક છે અને સેફ છે, ને એ લોકોને એમનું મહારાષ્ટ્ર, સુદ્રઢ મહારાષ્ટ્ર જોઈએ છે। અને સૌથી અગત્યનું આપે પણ જોયું છે કે 2029ની જે બ્લુપ્રિન્ટ, એટલે હવે જે યંગસ્ટર છે એ આગામી સમયમાં સારી પાર્ટી એવી જોવે છે કે જે આ બધું તમે છોડો ભાઈ, પણ તમે આગળ અમને શું મળશે। એટલે 2029ની જે બ્લુપ્રિન્ટ આપી હતી, આજે મુંબઈમાં પણ કામ લાગી। લાડલી બહેનોએ વોટ આપ્યો, લાડલા ભાઈઓએ વોટ આપ્યો, લાડલા કિસાનોએ, જ્યાં જ્યાં કિસાન આંદોલન થયા હતા 85% ત્યાં મતદાન થયું છે। અને આપ જોઈ શકો છો કે એ લોકોનો પણ પ્રતિસાદ કેવો છે। એટલે જ્યારે ગ્રાઉન્ડ વર્ક હોય, અને હું એક યોગીજીની વાત હતી, હું ગઈકાલે જ ઉત્તર પ્રદેશ હતો, મેં સામાન્ય રીતે રિક્ષાવાળાને પૂછ્યું, મેં કીધું ભૈયા કિતને સમય में पहुँचेंगे? तो कि 45 मिनट लगेगी, पर साहब पहले आप आए होते तो ये तो 1.5 घंटे का रास्ता था, सब मटिया मेल था, तो बाबा आए तो ये सब ठीक ठाक हो गया और सब अच्छा चल रहा है। એટલે આ એક સામાન્ય ગઈકાલનું કન્વર્ઝેશન હું કહું છું। એટલે તમે આનું ઇમ્પેક્ટ જુઓ કે છેક છેલ્લા માણસ સુધી પણ એનું ઇમ્પેક્ટ છે ને। હી વોઝ હેપી કે ભાઈ હું મારો વ્યવસાય સારી રીતે કરી શકું, હું 2ના બદલે 4 વાર જઉં છું। એટલે આ જે છે યોગીજીની આપણે વાત કરી કે ઓવરઓલ જેમ દેવેન્દ્ર ફડણવીસ છે અને દરેકે દરેક કાર્યકર્તા છેક નીચે સુધી કહું છું, બૂથ સ્તર સુધી બધાએ આ વખતે દિલો જાનથી મહેનત કરી છે અને એ દેખાય છે। અને જનતાએ પણ ખૂબ સારા આશીર્વાદ આપ્યા છે અને વી વિલ સ્ટે ટુ દેટ પ્રોમિસ કે અમે આગળ જે આગામી સમયમાં જે વિકસિત ભારતનું સ્વપ્ન છે એના માટે અમે સતત કાર્યરત રહીશું। ડૉક્ટર સાહેબ, લાડલી યોજના મામાએ શરૂ કરેલી, મધ્યપ્રદેશથી શરૂ કરી શિવરાજસિંહ, અને એના ફળ ચોક્કસથી બીજેપીને મળ્યા છે। મહારાષ્ટ્રમાં પણ આ યોજના શરૂ કરી દેવેન્દ્ર ફડણવીસ અને શિંદે, એટલે ભાઈએ શરૂ કરી, મામાએ શરૂ કરી, ભાઈએ શરૂ કરી। તો તમને લાગે છે કે હવે ગુજરાતમાં પણ દાદાએ વિચારવું જોઈએ આપણી લાડલી દીકરીઓ માટે? રોનકભાઈ, દરેક રાજ્યમાં તેની જરૂરિયાતના આધાર પર ભારતીય જનતા પાર્ટીની સરકારો હોય કે ભાજપની યુતિ સરકારો હોય, એ જુદા જુદા પ્રકારની વેલફેર યોજના બનાવતી હોય છે। ક્યાંક કિસાનની યોજનાઓ હોય છે, દાખલા તરીકે આપણે કિસાનને અહીંયા ઇલેક્ટ્રિસિટીમાં સબસિડી આપીએ છીએ વર્ષોથી। તો દરેક રાજ્યની, કોઈ ટુરિઝમને વરેલું રાજ્ય હોય, ગોવા જેવું રાજ્ય, તો ત્યાં આગળ જુદા પ્રકારની યોજનાઓ હોય।
પણ કુલ મળીને ભાજપા એ ગામ ગરીબના ખેડૂતોની સરકાર છે અને ભાજપા હંમેશા વંચિત દલિત અને શોષિત વર્ગના વેલફેર માટે, કારણ કે એની જે વિચારધારા છે એ પંડિત દીનદયાળજીની વિચારધારા છે અને નરેન્દ્રભાઈ એ જ વિચારધારાના આધાર પર કામ કરે છે. તમે 2014થી આજ દિન સુધી તમે જુઓ તો અનેક યોજનાઓ છે એ સાચા અર્થમાં એ ગરીબો માટેની યોજના છે. પછી એ અનાજની યોજના હોય કે આયુષ્યમાન કાર્ડની યોજના હોય કે ઘરના ઘરની યોજના હોય, જરૂરિયાતમંદને જે તે રાજ્યની પોતાની પરિસ્થિતિના આધારે યોજનાઓ બનતી હોય છે અને એના લાભ મળતા હોય છે. આપણી દીકરી પણ તો ગરીબ છે ને સાહેબ. આપણે ગેસનો સિલિન્ડર એ મોઘો લેવાનો રાજસ્થાનમાં, આપણે એવા તો કેવા અમીર થઈ ગયા છીએ. તમારી વાત સાચી છે કે આપણા ગુજરાતના પણ જે ગરીબ દીકરી છે તો ગરીબ દીકરીને ભણવા માટેની યોજનાઓ છે. પછી એ દલિત હોય, આદિવાસી હોય કે સવર્ણ પણ હોય, એના માટેની પણ સ્કોલરશિપની યોજના છે. સાયકલ તો આપતા નતા, આપણે સડી ગઈ હમણાં. એમાં એ આખો જે વિષય છે હું માનું છું વાત કરું ખાલી એમ. હા, એટલે આજે કદાચ એની ચર્ચાનો વિષય નથી, પણ એ સાયકલના ઓલરેડી સરકારે એના માટે કોઈ ખર્ચ કરેલો નથી. જે તે દીકરી ના મળી ને સાહેબ, બસ મારું દર તો આટલું જ છે. ખર્ચાઓ તો વાંધો નહીં, મારી દીકરી ના મળી, ગરીબની દીકરી ના મળી આપણી. રોનકભાઈ, તમારું દર્દ સાચું છે. તમારું દર વખતે તમારું દર્દ સાચું જ હોય છે, હું સ્વીકારું છું. પરંતુ એ સાયકલની જરૂરિયાત માટે જે સ્થાનિક તંત્રએ જે રજૂઆત કરવાની હોય અને એ રજૂઆત કરીને સરકારમાં મોકલવાની હોય, ત્યારબાદ સરકાર ખરીદતી હોય છે અને એ સરકાર તો જ્યારે યોજના બની છે આપવા માટે તૈયાર છે, પરંતુ જે યોજના બને છે એમાં નાના મોટા લૂપહોલ્સ ના રહી જાય તો એના ચોક્કસ ક્રાઇટેરિયા હોય છે. દાખલા કે હું ખેડૂતનો દીકરો છું, ખેડૂત છું, તો મને કંઈ ખેડૂત યોજનાનો લાભ ના મળે કારણ કે હું ઇન્કમ ટેક્સ પેયર છું. તો દરેક વસ્તુના એક સરકારમાં નીતિ નિયમો બનાવવા પડે છે અને એના આધારે કામ થતું હોય. રોનકભાઈ, આ ખરેખર આમ જોવા જઈએ ને તો આ બધી યોજનાઓનો જે અમલ છે ને, ચૂંટણી આવે ને ત્યારે જ આ બધી સહાય યોજનાઓ જાહેર કરવામાં આવે છે, પણ નહીં થવું જોઈએ. લાડલી બહેન યોજના આખા ભારત દેશમાં આવી જોઈએ, કોંગ્રેસ શાસિત હોય કે ભાજપ શાસિત હોય. મહારાષ્ટ્રમાં ઇલેક્શન આવ્યું ત્યારે એમણે ખેડૂત દેવાના માફ કરવાની વાત કરી, મોટામાં મોટો પ્રશ્ન હતો. તો ગુજરાતમાં કેમ નહીં, રાજસ્થાનમાં કેમ નહીં, કર્ણાટકમાં કેમ નહીં? તો આ એક બહુ મોટો ઇસ્યુ છે, એ આખા ભારત દેશમાં હોવું જોઈએ. આપણો ખેડૂત અમીર હશે કદાચ. ના, મેં જેમ ખેડૂતોનું કીધું ને એમ આજે જ આપણે જોયું કે એ લોકોએ મતદાન બી કર્યું અને એમને તો આપ્યા મત, એ તો કોઈ દેવું માફ કર્યું, માફ કરવાના એટલે. પણ મારો ગુજરાતના ખેડૂતની બી તો આવી સ્થિતિ છે. 161 આપી દીધી ને 62 થઈ ગઈ, એટલે મારા ખેડૂત સુખી થઈ ગયો. મને કહો એના રામ રામ. કામગીરી તો જો રોનકભાઈ સતત ચાલુ છે અને ડાયરેક્ટ જે બેનિફિટ ખેડૂતોને આપવાનું કામ મોદીજી અને ભાજપની સરકારે જે કર્યું છે તે આખા દેશમાં કરી રહી ને સાહેબ. હું તો આપણા ગુજરાતની વાત કરું. નાની વાત આ આમના સંદર્ભમાં કહું કે લાડલી લક્ષ્મી યોજના આ લોકોએ લોન્ચ કરી તો પણ એની સામે એ લોકોએ એનો વિરોધ કર્યો. તો મારે એ જ કહેવું છે કે તમારે ભાઈ જે બહેનોને લાડલી દીકરી અમે કહીએ તો કેમ એ દીકરી તમારી નથી, તો તમે શું કરવા વિરોધ કરો કે ભાઈ અમારી લાડલી લક્ષ્મીની યોજનામાં જે લાભ લેશે એ લોકો? એટલે આ પ્રકારની જે નકારાત્મકતા આ બહેનોના, સકારાત્મક વાત કરી દાદાને કંઈક ગુજરાતમાં ના અપાઈએ. ચોક્કસપણે હું તમને એ જ કહું છું કે ગુજરાતની અંદર જેમ ડૉક્ટર સાહેબે આપને વાત કરી કે અહીંના પરિપ્રેક્ષમાં, કારણ કે અહીંયા જ્યારથી મોદીજી હતા ત્યારથી એક ક્રાંતિ ચાલુ છે અને ઘણી બધે ઊંડા સુધી આપણે પેનિટ્રેટેડ છે જે લાભાર્થીઓની યોજના છે. અને તમે માનશો કે બહેનોની જો સ્પેસિફિકલી વાત કરીએ તો એ જ્યારથી પ્રેગ્નન્ટ હોય ત્યારથી સરકારની યોજના છે ને છેક છેલ્લે સુધી ઇવન ગંગા સ્વરૂપ યોજનામાં પણ જે અસહાય કુપોષણમાં બહુ આગળ છે, કુપોષણમાં બહુ આગળ છે, એ બહેનોને પણ જે સરકાર છે તે સહાય આપે છે. અને આ વખતનું એક પોઝિટિવ વાત એ છે કે ગયા વખતે MLAના ઇલેક્શન્સ કરતાં 4% વધારે મહારાષ્ટ્રમાં બહેનોએ વોટ કર્યું છે, 11.25% કર્યું છે. અને જેમ ઝારખંડમાં પણ ભલે જીત એ લોકોની થઈ છે, એમ લોકોને અભિનંદન જે લોકો જીત્યા એને, પણ ત્યાં પણ બહેનોનો એક રોલ છે એ આપણે સ્વીકારવું રહ્યું. મહારાષ્ટ્રની અંદર બીજેપીની સરકાર બનવાનું નિશ્ચિત છે. દેવેન્દ્ર ફડણવીસ મુખ્યમંત્રી બનશે, ઔપચારિકતા માત્ર બાકી છે. ઝારખંડમાં સોરેન સરકાર ફરી એકવાર આરૂઢ થશે એ પણ નિશ્ચિત છે. વાવની અંદર કોંગ્રેસ હાર્યું છે, બીજેપી જીત્યું છે. વાયનાડમાં પ્રિયંકા ગાંધી જીતી લોકસભા પહોંચ્યા છે. એક જ પરિવારના 3 સભ્યો દેશની સંસદની અંદર બેસે, સોનિયા ગાંધી, પ્રિયંકા ગાંધી અને રાહુલ ગાંધી, એ પણ નિશ્ચિત છે. પણ આ તમામની વચ્ચે રાહ જોવાઈ રહી છે ગુજરાતની સ્થાનિક સ્વરાજની સંસ્થાઓની ચૂંટણીની. જી હા, ડિસેમ્બરની અંદર ગુજરાતની સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ એટલે કે નગરપાલિકાઓની અને 2 જિલ્લા પંચાયત બનાસકાંઠા અને ખેડા, આ બંનેની ચૂંટણી જાહેર થાય તેવી શક્યતા છે. વિસાવદર વિધાનસભા માટે જે થયું છે આપણે જાણીએ છીએ, પણ
મારા ગુજરાતના 7,000 કરતાં વધુ ગામ રાહ જોઈ રહ્યા છે કોણ બનશે સરપંચની. આશા રાખું એ તમામ મુદ્દે પણ દાદાની સરકાર સત્વરે નિર્ણય કરે અને આપણી લાડલી દીકરીઓનું પણ વિચારે. મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશે વિચાર્યું એમ